જય માતાજી ને જય દ્વારકાધીશ. સુખનો સૂરજ ઉગી ગયો અને આજ તો સવારમાં બાપાએ કહી દીધું, બેટા કામે ઉપડો ન કે ખાવા નહીં મળે. તો પછી શું, આપણે બે ભાઈબંધ સાથે નીકળી ગયા કામે. તો કામે જતા હતા અને રસ્તામાં આપણે પહોંચી ગયા ચાંદરલિયા ગામે, દાદાના મંદિરે, મંદિરવાળા રસ્તે. જો કે ચાંદરલિયા ગામની દાદાની ચોકડી કહેવાય, ત્યાં અત્યારે હાલમાં પહોંચી ગયા અને વગડિયાવાળા પાટાવાળા મેરડીમાં રસ્તે ચડી ગયા. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોજો, કેમ કે જવાનું છું મેરડીમાં એ દર્શન કરવા. દર્શન કરવી એટલી વારમાં મિત્રો, જો પણ કોઈ આ ચેનલમાં નવું આવ્યું હોય એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમારા જેટલા ને જેટલા મિત્રો હોય ને એટલાને આ વિડીયો શેર કરજો, કેમ કે ગામડિયાનો દેશી વ્લોગર છું. હજી તો કાંઈ બોલતા નથી આવડતું, તો આ બધું હજી તો શીખવી છીએ. અને જેવી જેવી આમ બોલતા આવડી જશે એવી રીતે આપણે સારા વ્લોગ બનાવતા જઈશું. જેમ કે પહેલો વ્લોગ થોડોક નહોતો સારો, મને પણ નહોતો ગમતો, પણ હવે બનાવ્યો એટલે તો આપણે મૂકવો જ પડે. તો આમ કરતાં કરતાં આપણા દીપકભાઈ કરી નાખી ગાડી 100 તો નહીં પણ 90 તો પાકી કરી નાખી. જો તમે જોઈ શકો છો કાંટામાં 90 તો જાય જ છે. તો 90 ગાડી હાંકતા હતા દીપકભાઈ. તો મને તો ખોટું શું કેવું, મને તો બહુ બીક લાગતી હતી, પણ મારું તો કાંઈ દીપકભાઈ માને નહીં. એ દીપકભાઈ હવે તો ધીમી પાડો યાર. તો મિત્રો અત્યારે હાલમાં આપણે પહોંચી ગયા છીએ વગડિયા ગામે. આટલી બધી મોજ મસ્તી કરતાં કરતાં વગડિયા ગામ કેમ આવતી રહ્યું એ તો હજી ખબર જ નથી, કાંઈ ખબર જ નથી રહી. અને રસ્તામાં હાલતા થોડુંક જ આગળ મેરડીમાના મંદિરથી આગળ. તો મિત્રો આપણે ટૂંક જ સમયમાં મેરડીમાના મંદિરે દર્શન કરવાના છે. તો હવે ઝાઝા છેટા પણ નથી. તો આમ કરતાં તો આપણે મેરડીમાં વાળી ફાટેક આવી ગઈ. તો મિત્રો હાલ તો અત્યારે મેરડીમાં એ દર્શન કરવા જતા નથી, કેમ કે શેઠનો ફોન આવ્યો છે દીપકભાઈની ઓલામાં કે જલ્દી કામે આવો. તો અમે નીકળી ગયા છીએ, પણ છેટેથી તો જરૂર મેરડીમાંના દર્શન કરી આવો. તો મિત્રો હાલ તો અત્યારે મેરડીમાં એ દર્શન કરવા ગયા નથી. જોકે જાશું રિટર્નમાં જોયું કેટલો ટાઈમ રહે છે. તો આમ કરતાં તો આપણા દીપકભાઈ મોરો આપી દેતા. તો મિત્રો અત્યારે હાલમાં મેરડીમાંથી તો 2-3 કિલોમીટર આગળ નીકળી ગયા છીએ અને જવાનું છે અત્યારે લોકેશન ઉપર. જો કે કામે જ જવાનું છે, પણ લોકેશન હજી તો થોડુંક આઘું જવાનું છે. તો મળીએ થોડીક વાર પછી. તો ફાઇનલી મિત્રો મેરડીમાંથી 3 કિલોમીટર આગળ આવી ગયા હતા. અને આગળ ગયા પછી તો તમે જોઈ જ શકો છો આપણા દીપકભાઈ શું કરે છે. તમને જોતા જ ખબર પડી ગઈ છે કે દીપકભાઈ શું કરે છે. તો ફાઇનલી પંચરવાળાને અમે બોલાવી આવો, પણ એ કે ના કે ભાઈ હું નવરો નથી, તમે તમારા હાથે કરી નાખો. તે આપણા દીપકભાઈ ક્યાં મોરા છે, આપણા દીપકભાઈ કે હું મારી હાથે કરી નાખું. આમ કરતાં તો આપણા દીપકભાઈએ કરી નાખ્યું પંચર. તો ફાઇનલી આપણી પાસે અત્યારે હાલમાં બાઇક. તો ફાઇનલી મિત્રો પંચર થઈ ગયું છે અને હવે લોકેશન તરફ હાલતા થવી એવી નમ્ર વિનંતી છે કાંઈક અમારી. આમ કરતાં તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. જો કે આપણે અહીંયા જ કામે આવવાનું હતું, તે આપણે હાલમાં અત્યારે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને ગાડીને પાર્કિંગમાં રાખી દીધી છે. જો કે અહીંયા આપણું પાર્કિંગ કર્યું. દીપકભાઈ એક લાઇક કરવાનું કહી દો. થેન્ક યુ હો દીપકભાઈ. દશરથભાઈ તમે પાવડો ઊંચો કરો. દશરથભાઈ એકવાર હા એમ બરોબર હાલો. તો મિત્રો ફાઇનલી અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી છે અને હવે આપણે અહીંયા લોકેશન ઉપર. તો મિત્રો આપણો બીજો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે.